મારું નામ ધર્મેશ પટેલ છે, દ્વારકાથી. આ એક ગ્લોબલ અગ્નિકરમ સેન્ટર જે રહ્યું ને, એ મારા માટે તો એક આશીર્વાદરૂપ છે. કારણ કે મને જે ફાયદો થયો ને એમાં તો કેવું હતું કે મને પોતાને લેગામેન્ટનો પ્રોબ્લેમ હતો, અને જે લેગામેન્ટનો જે પ્રોબ્લેમ હતો એની અંદર મને અહીંયા ડૉક્ટરોએ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ તમારે ફરજિયાત ઓપરેશન જેમ બને એમ જલ્દી કરાવી લેવું પડશે. પણ મને મારા એક મિત્રએ કીધું કે ભાઈ તમે ઓપરેશન કરાવો છો એ પહેલાં એક આ ગ્લોબલ અગ્નિકરમ સેન્ટરની એકવાર સારવાર લો, એનાથી કદાચ તમને ફાયદો થાય. પણ એ પછી મેં ઓપરેશન ના કરાયું અને ગ્લોબલ અગ્નિકરમ સેન્ટરની અંદર મેં પોતે સારવાર લીધી. અને એ સારવારથી મારી જે તકલીફ હતી કે મારાથી ચાલી નહોતું શકાતું અને અડધો કલાકથી વધારે ઊભા નહોતું રહી શકાતું, જે અત્યારે હું 10 થી 12 કલાક ઊભો રહી શકું છું. અને મને અત્યારે ઘણો ફાયદો થયો છે. અને મને ફાયદો થયો એ પછી મેં ઓછામાં ઓછા 10 થી 15 કેસ મારા ઘરના પોતાના સંબંધીઓના હતા, અને બધાને પણ જે સારવાર લીધી ગ્લોબલ અગ્નિકરમ સેન્ટરમાં એનાથી એમને ઘણા બધા ફાયદા થયા, અને એ બધાને રિઝલ્ટ ખરેખર મળ્યા છે. એટલે આ એક ગ્લોબલ અગ્નિકરમ સેન્ટર જે રહ્યું એ ખરેખર એક આશીર્વાદરૂપ છે. અને આનો લાભ મળ્યો એ ખરેખર જેણે પણ મને બતાવ્યું ને એનો હું અત્યારે આભાર માનું છું કે એનાથી મને ઓપરેશન ટળી ગયું અને મને ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે, અને મારા સંબંધીઓને રિઝલ્ટ મળ્યા છે. એટલે ગ્લોબલ અગ્નિકરમનો ખરેખર હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. થેન્ક યુ.